હાય. અમે અમદાવાદથી ગોવા ફ્લાઇટથી ટ્રાવેલ કરી રહ્યા હતા અને ફ્લાઇટ ડિલે થઈ ગઈ. તો એરપોર્ટ પર આટા મારતા મારતા મારી નજર પડી કે ઓલમોસ્ટ એવરી વન અરાઉન્ડ મી બધાના હાથમાં ફોન હતું, બાળકોથી લઈને મોટા સુધી. અને ત્યારે જ મારી નજર એક મમ્મી અને એના દીકરા પર પડી, જે લોકો પણ વેઇટ કરતા હતા, પણ એમના હાથમાં ફોન નહોતો, એમના હાથમાં બુક હતી. બંને જણા પોતપોતાની બુક લઈને બેઠા હતા અને સરસ મજાનું રીડ કરતા હતા. અને ત્યારે જ મને રિયલાઇઝ થયું કે કદાચ અનનોઈંગલી હું પણ મારી ડોટરને ફોનનું એડિક્શન કે ફોનની આદત જ મોટિવેટ કરી રહી છું. કારણ કે એ જ્યારે મને જોવે છે કે ફ્રી ટાઈમમાં મમ્મા શું કરે છે, તો મમ્માના હાથમાં ફોન હોય છે. એટલે એ દિવસે મેં વિચાર્યું કે હવે હું ફ્રી ટાઈમમાં બુક લઈને બેસીશ, ઇન્સ્ટેડ ઓફ સ્ક્રોલિંગ પેજ પલટાવીશ. બસ આ નાનકડી પેરેન્ટિંગની ટિપ કે સ્ટોરી મારે શેર કરવી હતી કે મારા જેવી કોઈ ન્યૂ મોમ્સ હોય જેમને ખબર હોય કે બુક કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ, તો પ્લીઝ કમેન્ટમાં નીચે ટિપ્સ શેર કરજો.